શહેરા વન વિભાગના આરએફઓ રોહિત પટેલને મળેલી માહિતીના આધારે તાડવા પાટિયા રોડ પરથી પાસ પરમિટ વગર પંચરાવ લાકડા ભરીને જતી ટ્રકને પકડી પાડવામાં આવી હતી. વન વિભાગે ટ્રક અને લાકડા મળીને રૂપિયા 4,50,000નો મુદ્દામાલ કબજે લઈને વધુ તપાસ હાથ ધરી. શહેરા તાલુકામાં ગેરકાયદેસર લાકડાની હેરાફેરી કરતા વાહનોની હેરાફેરી અટકાવવા માટે શહેરા પરિક્ષેત્ર વન અધિકારી આરવી પટેલ સહિતનો સ્ટાફ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં નીકળ્યા હતા. જ્યારે આરએફઓ રોહિત પટેલને ખાનગી રાહે માહિતી મળતા તેમને સ્ટાફના રાઉન્ડ ફોરેસ્ટર એસબી માલીવાડ, શેખપુર, બીટગાર્ડ, કેઆર બારિયા, વનરક્ષક બીએન રાવલ તેમજ એબી બારિયા અને ડીએસ પટેલિયા સહિતના સ્ટાફને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા ટીંબા પાટિયાથી કાકડપુર રોડ ઉપર પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. જ્યારે તાડવા રોડ પરથી લીલા તાજા પંચરાવ લાકડા ભરીને જતી ટ્રક GJ03Y9236ને વન વિભાગના સ્ટાફ દ્વારા ઊભી રખાવીને ચાલક પાસે લાકડા અંગેના પાસ પરમિટ માંગતા ચાલકે પાસ પરમિટ રજૂ નહીં કરતા ટ્રકમાં ભરેલ લાકડા પાસ પરમિટ વગર ગેરકાયદેસર વાહતુક કરાતા હોવાનું સામે આવ્યું. જેથી શહેરા વન વિભાગે ગેરકાયદેસર લીલા પંચરાવ લાકડા ભરેલ ટ્રકને કચેરી ખાતે લાવીને જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીને અંદાજિત રૂપિયા 4,50,000નો મુદ્દામાલ કબજે લઈને વધુ તપાસના ચક્ર ગતિમાન કર્યા હતા. રિપોર્ટર પ્રિતેશ દરજી, પંચમહાલ.